દિલ્હીમાં કોંગ્રેસના નવા મુખ્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ હાજરી આપી. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્લામેન્ટરી પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી નવી દિલ્હીમાં કોંગ્રેસ પક્ષના નવા મુખ્યાલયમાં એકત્ર થયા. આ મહત્વપૂર્ણ પ્રસંગ પક્ષ માટે એક નવા અધ્યાયનો પ્રારંભ છે, જે તેની એકતા, સહનશીલતા અને ભવિષ્ય માટેના વિઝનનું પ્રતીક છે. આ આધુનિક મુખ્યાલય, જે નવી રાજકીય કામગીરી માટે રચાયેલ છે, પક્ષની પારદર્શકતા અને સમાવેશકતાના પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. વિશાળ વિસ્તારમાં ફેલાયેલ આ સુવિધામાં આધુનિક મીટિંગ હોલ, મીડિયા સેન્ટરો અને પ્રશાસકીય કચેરીઓ છે, જે પાર્ટી સભ્યો અને જનતાની સાથે વધુ સારું સંકલન સુનિશ્ચિત કરે છે. મલ્લિકાર્જુન ખડગેએ પોતાના ભાષણમાં પક્ષના દિશા અને રાષ્ટ્રની મહત્વની સમસ્યાઓનો સામનો કરવા માટે સંકલ્પ પ્રત્યે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો. તેમણે પાયાની સ્તરે પાર્ટીના જોડાણને મજબૂત બનાવવાનું અને લોકશાહીની મૂલ્યોને પ્રોત્સાહિત કરવાનું આહ્વાન કર્યું. સોનિયા ગાંધીએ, જેમણે લગભગ 2 દાયકાઓ સુધી કોંગ્રેસના અધ્યક્ષ તરીકે સેવા આપી, આ નવા મુખ્યાલયને આશા અને સંકલ્પનું પ્રતીક ગણાવ્યું. તેમણે પાર્ટી કાર્યકરોને એકતા અને ન્યાય, સમાનતા અને વિકાસ માટેના કાર્ય માટે સમર્પિત રહેવાનો સંદેશ આપ્યો. રાહુલ ગાંધીએ પોતાના ભારત જોડો યાત્રાના અનુભવ અંગે વાત કરતા જણાવ્યું કે લોકો સાથે જોડાવું અને તેમના પડકારોને સમજવું કેટલું મહત્વનું છે. તેમણે કહ્યું, આ મુખ્યાલય માત્ર એક ઇમારત નથી, તે દેશના દરેક નાગરિક પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. આ નવા મુખ્યાલયનું ઉદ્ઘાટન ત્યારે થાય છે જ્યારે કોંગ્રેસ પાર્ટી આગામી ચૂંટણીઓ માટે સજ્જ થઈ રહી છે અને તેની રાજકીય વ્યૂહરચના પુનઃજીવિત કરવા માટે કાર્યરત છે. નવી ઉર્જા અને નેતૃત્વ સાથે પક્ષ રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓને ઉકેલવા અને મતદારોનો વિશ્વાસ પુનઃપ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ છે.